તો ફાઇનલી મિત્રો એ ઘડી આવી ગઈ છે કચ્છમાં જવા માટેની. તો આજે આપણે બપોર પછી 4 અથવા 5 વાગ્યાની આસપાસ આપણે અહીંયાથી ફૂલ ફેમિલીને લઈને જવાના છીએ કચ્છમાં. જાન લઈને જવાનું છે કચ્છમાં. તો આની પછીનો નેક્સ્ટ બ્લોગ તમે એ ટ્રાવેલ બ્લોગ જોશો જે અમે કચ્છમાં જવાના છીએ એ. તો એ જોવાનું ભૂલતા નહીં અને આ બ્લોગ પણ પૂરેપૂરો જોજો કારણ કે આજનો દિવસ અમારે ખાલી દિવસ છે. કેમ કે કચ્છમાં જવાનું છે એટલે એક દિવસ આપણે ખાલી રાખ્યો છે. ત્યાં પણ ફૂલ એન્જોય કરવાની છે, ત્યાં પણ ખૂબ મજા આવવાની છે. એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમને નોટિફિકેશન નહીં મળે. ઓલ બટન દબાવી દેજો જેથી કરીને છે ને મારા વિડીયો આવે એટલે તરત તમને મળી જાય. તો કન્ટિન્યુ રહેજો. બ્લોગની શરૂઆત કરીએ આપણે. वो आ गया, देखो देखो वो आ गया. તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તમે બધા કેમ છો કમેન્ટ કરજો. તમને મારા બ્લોગ કેવા લાગે છે એની પણ એક કમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા મિત્રો, આવતીકાલે અમે કચ્છમાં છીએ. તો આજે સાંજથી એક નવો બ્લોગ શરૂ થશે. આની પછીનો એક નવો બ્લોગ એવો હશે કે જેમાં અમે ટ્રાવેલ કરતા હશું કે આપણા ઘરેથી કચ્છમાં કેવી રીતે પહોંચીએ છીએ એ જોવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કન્ટિન્યુ. ભાઈ ખાટોડું કહેવાય, અમારી દેશી ભાષામાં આજે ખાટોડું કહેવાય. એક દિવસ મૂકીને આવતીકાલે આપણે જાન એટલે આજે રાત્રે જાન લઈને જવાનું છે. કાલે લગ્ન છે તો કચ્છમાં જવાના છીએ અને ત્યાં લગ્ન કરવાના છે, ત્યાં જાન લઈને જવાનું છે. અને એ એક્સાઇટમેન્ટ એટલે ભાઈ નેક્સ્ટ લેવલની છે ભાઈ. અને લક્ઝરી બસ બંધાવીને જવાના છીએ ભાઈ. તો આ બધું જોવાનું ભૂલતા નહીં. બે લાઇકન દબાવી દેજો, સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ. બપોરે વાગી ગયા છે 12:30 અને અત્યારે જમવાનું છે કાકાના ઘરે. ફૂલ ફેમિલી ત્યાં જમવા જવાનું છે. તો એમ તો સવારથી જ ત્યાં હતો બધો પ્રોગ્રામ, નાસ્તા પાણી, ચા નાસ્તાથી લઈને બધું ત્યાં જ હતું. તો કચ્છમાંથી મારા જે વ્લોગ જોતા હોય ને એક મને કમેન્ટ કરો કેટલા લોકો આ વ્લોગ કચ્છમાંથી જોવે છે. ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું છે કાકાના ઘરે. અને વિરાંશભાઈના તોફાન ને ભાઈ તો તમને ખબર જ છે. જો શું ખાવું છે? શેડા જાય છે ને ડેરી મિલ્ક ખાધી. કાલે છે ને તે 4 ડેરી મિલ્ક ખાધી છે. કેટલી? 2 રંબલ ખાધા છે, 4 ડેરી મિલ્ક ભાઈ. તે કાંઈ બાકી નથી રાખ્યું. કાલે છે ને ભાઈ દાંડિયા રસ ને એવું હતું ને તો 4 ડેરી મિલ્ક, 1 કિટકેટ, 2 રંબલ આવું બધું ખાઈ ગયો છે. ને ઓલા ડોક્ટરે એને ઇન્જેક્શન મારવાનું કીધું છે કે આપણે દુકાનમાં આવી ગયા છીએ ભાઈ. અને ભાઈ એડિટિંગમાં છે ને ભાઈ એડિટિંગ કરતો હતો ને તો ભાઈ આંખમાં એટલી ખંજવાળ આવે, ઊંઘ આવે ભાઈ. અને કર્યા વગર છૂટક્યો નહીં ભાઈ. કારણ કે ડેઈલી વ્લોગ ડાલવાનો હોય ને એટલે ભાઈ એડિટિંગ કરવું પડે. ઘડીક દુકાને બેસીએ અને બધા આરો નીકળીએ આપણે કાકાના ઘરે જવા માટે. આજે બપોરનું જમવાનું ત્યાં છે, બધાએ બ્રહ્મભોજન કરવાનું છે અને ફૂલ એન્જોય કરવાની છે. વિરાંશ છે ને ભાઈ તોફાને ચડ્યો છે હવે. તો હવે હું એક આંટો મરાવતો. ઉભો રહી, સાફ કરી દો ઘડીક. ખમ રવિ, એ આનથી સાફ કરી દો લે તો. આજે છે ને વિરાંશને ઇન્જેક્શન મારવા જવાનું છે. એ ચોકેટ ખાવી કે ઇન્જેક્શન? હાલો તો હવે હું ને વિરાંશ જઈએ છીએ કાકાના ઘરે. કેમ કે જો અહીંયા રહેશે ને તો એ કાંઈક ને કાંઈક તોફાન કરશે. તો હવે અમે જઈએ જમવા માટે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા કાકાના ઘરે. તો ચાલો જાશું. અહીંયા છે ને હલ્દી રસમ હતી એ ટેજ જે અહીંયા આમ છે. વિડીયો ન જોયો જોઈ આવજો. એ વરાજા શું છે આ બધું? આવ્યો કે નહીં? એવું છે મિત્રો. ફાઇનલી જમવાનો સમય થઈ ગયો છે. શું બનાવ્યું છે? ફાઇનલી અત્યારે વાગી ગયા છે. વળે જોઈ લો 3:30 વાગે પેકિંગ ચાલી ગયું છે. આ પેકિંગ છે ને 12 વાગે કરવાનું હતું પણ લેટ થઈ ગયું છે ફૂલ. તો અત્યારે છે ને આપણે કચ્છમાં આપણે જે બેગ લઈ જઈશું ને આ એક લઈ જઈશું. એક્સ્ટ્રામાં એક આ કિટ લઈશું આપણે પૂનમનું જે કંઈ હોય. હા તો ચાલો મિત્રો પાવર બેંક લઈ જવાનું છે. અને અમારું ભાઈ ઓલ સેટ ભાઈ બધું તૈયાર છે. અહીંયા એક લઈ લેવાનું, બધું ઓલ સેટ છે. બસ હવે લક્ઝરી બસ આવે એટલે આપણે બેસવાની તૈયારી છે. કેવી રીતે જવાના છે, ક્યાં રોકાવાના છે, ક્યાં ઊભા રહેવાના છે, કેટલું ડિસ્ટન્સ છે, આની પછીના નેક્સ્ટ વ્લોગમાં તમને જાણવા મળશે. આ તો આપણો નોર્મલ રૂટીન દિવસ છે કે આજે આપણે શું કરીએ છીએ. તો મિત્રો પાવર બેંક આવી ગયું છે. આપણે આ પાવર બેંક લેશું કેમ કે કાલે આપણે બહાર છે ને તો ઇમરજન્સીમાં કામ લાગશે. થેન્ક સાહેબ અહીંયા કંઈક બધું એનું કાઢી રહ્યા છે કટલેરી. તો આ રીતનું કંઈક શેડ્યુલ છે. ચાર્જર લેવા પડશે. કપડાં બધા લેવાઈ ગયા છે. કપડાં જે પહેરવાના છે એ બધા લેવાઈ ગયા છે. મિત્રો આની પહેલાંના બ્લોગ ન જોયો તો જોઈ આવજો. મસ્ત બ્લોગ આવ્યા છે બધા. હવે આવશે
દાંડિયા રાસનો વ્લોગ. તો એ પણ જોજો, આપણે ચશ્મા મળી ગયા છે. 2 hours later. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ભાઈ, ઓલ સેટ. આઉટફિટ માટે કમેન્ટ કરી દેજો. ચલો ભાઈ, પહેલા પહોંચી જાઓ ઘરે, નહીં તો એમ થાય કે બહુ મોડું કરે છે. તો સૌથી પહેલા આપણે જાશું, હાલો કન્ટિન્યુ. ગાઈસ બૂટ પણ પહેરી લીધા છે આપણે ભાઈ, કમેન્ટ કરી દેજો. ફાઇનલી ઓલ સેટ બધા. હવે છે ને આ બધા જે થેલા છે ને એ બધા અહીંયા રોડે બસ આવી છે ને ત્યાં મૂકવા જવાના છે. તો દક્ષ ને રવિભાઈ જાય છે થેલા મૂકવા માટે અને અમે નીકળી ગયા છીએ. અમારા થેલા જો અહીંયા પડ્યા છે, એટલે આ થેલા લેવાના છે. હા, મોરીને મસ્ત બેગ લઈ લીધી છે, આ બેગ લઈ લીધી. આ બધું લઈને આપણે છે ને સામે તે મંદિર છે ને અહીંયા બસ આવી ગઈ છે, કેમ કે અહીંયા અંદર આવે એમ નથી બસ. તો ત્યાં લઈને જઈએ બધા, પેલા થેલા બધા ગોઠવી દઈએ ને પાછું. રેડી સેટ ગો. આમ પર અહીંયા રમે છે જો કે હે એમ ઘરમાં ગાય બક્કુ ભરી જશે. અંદર વી આવ જલ્દી, ગાય બક્કુ ભરી જશે. આ થેલા લઈને છે ને લક્ઝરી બસ છે ને ત્યાં સુધી આ થેલા પહોંચાડે છે. ત્યાં ભાઈના તોફાન વધી ગયા છે. એ ભાનિયાભાઈ હાય. બૂ તો નો લવાય, હજી બસમાં બેસવાનું છે, રસ્તામાંથી લઈ લેવાય. બીજો ફેરો મારે છે, ઓલા બધા થેલા લઈ ગયા, બીજા થેલા જાય છે અહીંથી. હા સાંગે છે, જાઓ તો જાઓ. હાલો બાય બાય. યાર હાલો મન. ચાલો બધા જાય છે હવે બસમાં બેસવા માટે. છોકરાઓ માટે શક્કરપારા લઈ લીધા છે ભાઈ, જુઓ બસમાં બેઠા બેઠા ખાશે. આ બોક્સ લઈ જવાનું છે અને આ બેગ લઈ જવાની, જે કાંઈ બેગ પડી. રવિ છે ને બધા થેલા મૂકીને આવી ગયો છે. તો હવે હું જાઉં છું બસ સુધી અને અહીંયા જ બાજુમાં જ મૂકી છે એમ કહે છે. તો બધા થેલા પહોંચાડી દીધા છે ને ફટાફટ જાઓ, મારી જ વાટ જોઈને બધા બેઠા છે અહીંયા. તો મિત્રો અત્યારે 4:30 થઈ ગયા છે, 4:30 વાગે અમે નીકળી રહ્યા છે. જોઈએ કે બસ પાસે જઈને બ્લોગ પૂરો કરું કે અહીંયાથી કરું. આ બ્લોગ આપણે પૂરો કરી દઈશું, પણ બતાવો પહેલાં હું તમને આ બ્લોગમાં બસ તો બતાવી જ દઉં છું કે બસ કેવી છે ને શું બધું ઇન્ટિરિયર ને બધું છે. કેવી છે બસ? એક નંબર છે. હાલો હાલો ચાલો 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 જાય મિત્રો, ફટાફટ જાય. બરોબર એટલે મિત્રો હું નીકળી ગયો છું બસમાં બેસવા માટે. બધા વાટે જ છે બધા. ચાલો જઈએ કન્ટિન્યુ. ફાઇનલી અહીંથી બસ દેખાઈ ગઈ છે. ઓ ભાઈ સાહેબ, ચક્કાચક બસ છે હો ભાઈ. હે હા, તો ગાઈસ આ બસ છે આજની આપણી માટે. તો આ બસમાં બેસીને જાશું આજે. વાવ કિંગફિશર. ઓ ભાઈ સાહેબ, ફાઇનલી બસ સુધી પહોંચી ગયા છીએ અને આ બસ આજે આપણે આ બસમાં સફર કરવાની છે ભાઈ. નેક્સ્ટ લેવલની મજા આવવાની છે ભાઈ, નેક્સ્ટ લેવલની. તો આ બ્લોગ પહેલા આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય. ગાઈઝ આ બસમાં આપણે જવાનું છે ફાઇનલી. ઓ ભાઈ સાહેબ, બાય 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 બાય.